તો હવે પ્રશ્ન, તૈયારી શેના માટે કરવી? તમારે કોન્સ્ટેબલની તૈયારી કરવી, પીએસઆઈની કરવી છે, તલાટીની કરવી છે, એનો સિલેબસ જોઈ લો. ઓલમોસ્ટ સિલેબસ બધાનો સરખો છે. એમાંથી એક ટાર્ગેટ પકડો અને ટાર્ગેટને ધ્યાનમાં રાખીને તૈયારી ચાલુ કરો. જે કોમન વિષય છે, ગણિત બધામાં છે, રિઝનિંગ બધામાં છે, ઇતિહાસ બધામાં છે, એવા કોમન વિષય પહેલા પૂરા કરો. ખ્યાલ પડે? કોમન વિષય પૂરા કરો. ધારો કે તમે ગણિત તૈયાર કરી નાખ્યું એટલે બધી પરીક્ષામાં 20 થી 30 માર્ક્સનું થઈ ગયું. રિઝનિંગ તૈયાર કરી નાખ્યું, બધી પરીક્ષામાં 20 થી 30 માર્ક્સનું થઈ ગયું. તમે ઇતિહાસ, ભૂગોળ, વારસો કરી નાખ્યું, બધી પરીક્ષામાં 30 થી 50 માર્ક્સનું થઈ ગયું. ખ્યાલ પડે? તમે સામાન્ય જ્ઞાન, વિજ્ઞાન કરી નાખ્યું, બધી પરીક્ષામાં 30 થી 20નું થઈ ગયું. હવે એક વખત કોમન સિલેબસ પતી જાય પછી તમે માનો ગુજરાતી કર્યું, હવે કોન્સ્ટેબલમાં ના પૂછાય પણ તલાટી ક્લર્ક માટે 20નું થઈ ગયું, પીએસઆઈમાં થઈ ગયું, પછી અંગ્રેજી કરી નાખો. તો પહેલા કોમન તૈયાર કરાય અને પછી સ્પેસિફાઈ જે પરીક્ષાને લગતું હોય એ તૈયાર કરાય, એટલે આખી તૈયારી પતી જાય. ગુજરાતની કોઈ પણ પરીક્ષા લેવાય, તમે બધાને આરામથી અટેમ્પ્ટ કરી શકો છો.